અરે એવું કહેતી હતી હા કે મારે કોર્ટ મેરેજ કરવાનું હતું. હા 3 મહિના સુધી ત્યાં હું રહી હતી, 3-4 મહિના સુધી હા મારા હાહરિયામાં. હા. તો ત્યાંથી મારા મમ્મી લોકો મને જબરજસ્તી અહીંયા પાછા લઈ આવ્યા છે. કોણ હેરાન કરે? મારા મમ્મી લોકો. હેરાન કરે? હા. અને એને કે 2 લાખ રૂપિયા આપે તો તને ત્યાં મોકલવાનું છે, નકર ત્યાં નથી મોકલવાનું. 7 વર્ષ સાથે અમારું બેનું રિલેશન હાલે છે, એટલે મારે કરવું તો ત્યાં જ કરવું છે. આજે જાવ તો ત્યાં કરું ને કાલ જાવ ને તો ત્યાં જ કરવાની ઈચ્છા છે. એ લોકો એમ કે મહિલા મંડળમાં કેસ લખાવું કે મારી છોકરીને ભોળવી છે, મારી છોકરી પર કારણ કર્યું છે, એવું બધું કહે છે. તો શું કરવાનું એનું? હા. સુરતથી પાયલ બોલું. પાયલ બેન? હા, સુરતથી પાયલ બોલું. પાયલ બેન બોલો ને. પાયલ બેન, યુટ્યુબમાંથી તમારો નંબર મળ્યો તો મદદ માટે તમે હા મદદ. હા હા. પાયલ બેન, આપણે કઈ સમાજમાંથી બોલો? વાલ્મીકી સમાજ. બોલો પાયલ બેન. તમારી મદદની જરૂર હતી મારે. બોલો બોલો. એ થોડો કટ નાખ્યા કરી. અરે એવું કહેતી હતી હા કે મારે કોર્ટ મેરેજ કરવાનું હતું. હા તો હું છે ને મારા ઘરવાળાની ત્યાં ભાગીને વહી ગઈ હતી. મમ્મી લોકો લગ્ન નતા કરાવતા. હા. તો અત્યારે મને મારા મમ્મી લોકો છે ને ત્યાંથી જબરજસ્તી લઈ આવ્યા છે મને અહીંયા મારા ઘરે. તારા માવતરે? હા. હા હું 3 મહિના સુધી ત્યાં હું રહી હતી, 3-4 મહિના સુધી હા મારા હાહરિયામાં. હા તો ત્યાંથી મારા મમ્મી લોકો મને જબરજસ્તી અહીંયા પાછા લઈ આવ્યા છે. હા. અહીંયા લાવીને હેરાન કરે છે. કોણ હેરાન કરે? મારા મમ્મી લોકો. હેરાન કરે? હા. ઈ તો તને હેરાન કરે તો ઓલા હાથો તો ઈ સારું લાગતું હોય. હા હા. તો એ લોકોને તો એમ કે છે કેમ કે મારા ઘરવાળાનું એક્સિડન્ટ થઈ ગયું છે. હા. તો એટલા માટે મારા મમ્મી લોકો મને બોલચાલ કર્યા કરે છે કે સારો ન થાય ત્યાં લગન તને કે ત્યાં નથી કરી દેવાનું, અને એને કે 2 લાખ રૂપિયા આપે તો તને ત્યાં મોકલવાનું છે, નકર ત્યાં નથી મોકલવાનું. એવું કઈ ન હોય. જો તારે ત્યાં રોકાવું જ હોય અને તારી પોતાની ઈચ્છા હોય તો ભારતીય બંધારણની 7 વર્ષ સાથે અમારું બેનું રિલેશન હાલે છે, અને 7 વર્ષ સાથે અમે બોલીએ છીએ. હા. મતલબ તારો આત્મા શું કે ક્યાં જવાનું કે? કહે છે કે જો એ હાલી નથી એકતા, આ હાલતમાં એને છોડવા નથી માંગતી. ના ના, તો એ તું સંસ્કારી કહેવાય. એટલા તો માટે તારા હું સંસ્કાર એના જો 7 વર્ષ સાથે અમારું બેનું હાલે છે, અને 7 વર્ષમાંથી હવે 2 વર્ષમાં એને આવું થઈ ગયું છે. તો આ હાલતમાં હું એનો જીવ નથી બાળવા માંગતી. એટલે મારે કરવું તો ન્યાજ કરવું છે. આજે જાવ તો ન્યા કરું ને કાલ જાવ ને તો ન્યાજ કરવાની ઈચ્છા છે. બેન ઉપાધિ કરો માં તમે છે ને મારે સાંભળો, તમે ત્યાં લવ મેરેજ કર્યા હતા કર્યા નથી? હજી કર્યા નથી, કરવાનું બાકી છે. મારી ઘરની પરિસ્થિતિ સારી નથી ને ભાઈ, એટલા માટે હું લવ મેરેજ કે કઈ કરી નથી શકી. હજી મંદિરમાં લગ્ન નથી કર્યું મેં. એના નામનું મંગળસૂત્ર ને હે તો લગાવું છું, એટલા માટે કે મારે કે કરવું નથી. બરાબર. પાયલબેન, આપણે તમારી ઉંમર કેવડી છે? મારી 22 વર્ષ ઉંમર છે. બરાબર છે. કાંઈ વાંધો નહીં. તો તમે તમારું જો જિંદગીમાં પોતાને બંધારણ આર્ટિકલ મુજબ બંધારણ મુજબ જે માણસ 18 વર્ષથી પછી એને ક્યાં જીવવું એ પોતે નક્કી કરી શકે છે. એટલે અમે એમાં તમને આના નથી કરતા, પણ કહેવાનો મિનિંગ એ છે કે તારે ત્યાં કરવું હોય તો તું ત્યાં એના ઘરે વહી જા. હું ત્યાં વહી જાઉં છું, પણ મારા મમ્મી લોકો મને કેસ કરવાનું ને એવું બધું મને ધમકી આપ્યા રાખે છે. એવા નો હાલે બેન. જો ઈ તો કેસ તો તું કરી તો થાય, ઈ તો છોકરીઓને ચડાવે. તું આની માં કેસ કરીને તું આમ કહીને તારો પ્રેમ હોય તો તારે કેસ નહીં કરવાનો. ઈ તો એની પોતાનો, જો ઈ તું એમ કહેશ કે મારી માને પૈસા લેવા છે એટલે આવું કરે છે, તો ઈ તો એના રૂપિયા હાટું કરતા હોય, પણ આપણે નહીં કરવાનું. મારા મમ્મી લોકો મારે કેવી રીતે ઘરમાં પૈસા આપો? કયો 2 લાખ રૂપિયા ક્યાંથી આપું? એ લોકો ગરીબ ઘર છે, એ લોકોનું દેહમાં બધે દાડી કરીને એ લોકો ઘરનું ઘર હલાવે છે. કેવી રીતે હું આપું પૈસા? પૈસાના વહીવટ ભૂલી જાય. તારી માની ખોટા ગણાય. કોઈ દી દીકરીનો રૂપિયા ન લેવાનો. હવે વાકા એ લોકો એમ કે મહિલા મંડળમાં કેસ લખાવું કે મારી છોકરીને ભોળવી છે, મારી છોકરી પર કારણ કર્યું છે, એવું બધું કે છે. તો શું કરવાનું એનું? કયો કાંઈ કોઈ કારણ મારે નહીં. તાર ઘરવાળુની કારણ કરે છે એવું તે જોયું છે? એમ નહીં, કારણ એવું કરવું હોય તો મને એટલે 7 વર્ષ સુધી અહીં થોડું રહેવા દીધું. મને કેદુનું ન લઈ ગયા તો મને કોઈ મને લેવા નતું આવ્યું. હું મારા હાથેથી ત્યાં ગઈ. ઈ તો પ્રેમ હોય એટલે વંડી ટપી જાય. ઈ તો કઈ વાંધો નથી. હા, ઈ ટપી જવાનું. ઈ તો હાલી જવાનું. મારા સુરત હાથે ટિકિટ લઈને બીજું જાય છે. એમાં ક્યાં કઈ વાંધો લગાવો. હા, કઈ વાંધો નહીં. હવે પાયલબેન, તમે ત્યાં જવા માંગો છો? હા. તો તમે તમારી રીતે વ્યા જાવ. ઈ ક્યાં રહે છે?
અત્યારે અહીંયા સુરત જ રહી છે. અને તમે સુરતમાં કઈ જગ્યાએ રહ્યો છો? હું સુરતમાં શું કહેવાય ડિંડોલી સાઈડ રહું છું. ડિંડોલી સાઈડ. હા ડિંડોલી એટલું નથી ચાલે ક્યાંક બીજે મને ઘીવડા માર્ગ ન ચડાવતી. હા ના. મને તમારો નંબર મળ્યો તો મેં કીધું વાત કરું. મેં કીધું મદદ રૂપે તમે મદદ કરો છો બધા. બેટા જો મારી સાંભળ પાયલબેન, કે તારી ઈચ્છા ન્યા હોય, તારું ઘર ન્યા તું જીવવા માંગતી હો તો કોઈની મંજૂરી લેવાની જરૂર નથી. તું ત્યાં જઈ શકે છે એવી કાયદાકીય હું તને સલાહ આપું છું. હે હાલો, અવાજ ગયો? હાલો. હા હું એમ કેવા માંગુ છું કે એનું એક્સિડન્ટ થયેલું છે. એના 2 ભાઈઓ છે. કાલ સવારે મારા વચ્ચેથી કોઈ એના ઘરના ફસવા ન જોઈએ. હું એવું કઉ છું બેટા, ઈ તારી પોતાની વાત છે. તમે તમારી એક સ્ત્રીની મર્યાદા હોય છે. સ્ત્રી જો એની તમે તમારું તારું ઘર તારું પરિવાર એવું માની લે તો કઈ બાબત થતી નથી. ઈ તો આજે દીકરી તારા માવતર રહ્યા ઈ તને બાટલા ચડાવે, કાલે ઓલા ચડાવે, ન્યા દુઃખ હોય દોલું થાય, આવું હાલ્યા જ કરતું હોય. પણ જો તમે તમારું ઘર સારી રીતે જીવવા માંગતા હોય તો થોડુંક સહન કરીને હકાલે એટલે તારું ઘર હાલી જાય. જો એના માટે હું બધું સહન કરવા માટે તૈયાર છું. પણ મારું એમ કહેવાનું છે કે કાલ સવારે મારા ઘરના કોઈ કેસ કોરાટ કરે તો એના ભાઈઓ લોકોને કઈ ને કોઈ તકલીફ ન થાય. એમાં નો થાય છોકરી. તું ભણેલ છો કે નથી બેટા? હા હું ભણેલી છું. હા તો એમાં કેસ નથી થતો. હા તો વાંધો નહીં. એમને પછી મારા નહીં ઘરવાળા કઈ થતો. આ હું મારો ઓડિયો હમણાં તારો યુટ્યુબ માં અમે ચડાવશું. તારી માથી કેસ નો થાય, તાર ભાઈ થી નો થાય, તારા પરિવાર થી કોઈ જ નો થાય. પાયલ તું થાય ને તો જ બધીની જિંદગી બગડે. માતાજીને છેડો નહીં દેવાનો. માતાજી ખરા થાય ને તો ડેરો થાય એટલે તું માતાજી કહેવાય. હા એ વાત બરાબર. મારું એમ કહેવાનું છે કે મારા ઘરવાળા હાલી નથી એકતા. કાલ સવારે ઈ લોકો મારા જેઠ લોકો ઉપર કેસ લખે તો મારે શું કરવું? અરે નો થાય બેટા. તો વાંધો નહીં. ભારતીય કાયદા મુજબ નથી થતો. જો ત્રાસ દે છે તને દેવાનો. પ્રોબ્લેમ હોય તારે. એમાં તારા જેઠ ને જેઠાણી ને તારા માવતર એને કેવી રીતે કહી શકે? હા ઈ લોકોને ન કહીએ. હા ઈ લોકોને કોઈને કઈ મારા વચ્ચેથી પરિસ્થિતિ જો પછી ઈ લોકો હેરાન ન થવા જોઈએ. મારું એમ કહેવાનું હતું. કોઈને કઈ તકલીફ નથી થતી. તું તારું ઘર બાંધી લે અને ઈવડાઈના તેને આ જે કઈ જેને એક્સિડન્ટ થયું છે ને એની સેવા સાકરી કરે ને એને હાજો કરી દો. હા બસ મારે જો ભલે એને ભેગું મારે સેવા કરવાનું કે ગમે કર. મારા ઘરના લોકો એમ કે તું ઈ લાશ ભેગું હું કામ રેવા જાશો ને તારે કે કઈ નોકરાણી બની તને રાખશે. મારી વાત સાંભળો તમે. હર કોઈ છોકરી જાતા હોય હારે જાય એટલે એને ત્યાં કામકાજ બધું કરવું જ પડે. તો મારે કરવું પડે તો એનું મને કાંઈ દુઃખ નથી. મારા ઘરવાળાની સેવા કરવી મતલબ મારા ભગવાનની સેવા કરવી. ઘરવાળાની સેવા કોની ભાગમાં હોય? વાહ વાહ. ઓ પણ મોટી જાવ. વાહ પાયલબેન વાહ. મારા ઘરવાળા હારે રહેવું છે. મારા ઘરના લોકો આવી રીતે હેરાન કરશે તો મારે શું કરવું એમ મને કોઈ ન કરે. હવે મારે સાંભળી જાય. જો હું આટણ યુટ્યુબ માં તારું ચડાવું પાયલબેન તમારો ફોટો મોકલી દો. અને સુરત માંથી હમણાં હું યુટ્યુબ માં ચડાવું છું. હા વાંધો નહીં. પ્યાર મત કર્યો. સારું હાલો મોકલું તમે. ભલે. હા બોલો. પાયલબેન તમારો એકનો ફોટો મોકલો સિંગલ. આ વચમાં ફોટો રહે તમારો સિંગલ ફોટો મોકલો. એવું? હા બોલો. મોકલો મારો સિંગલ ફોટો હે ને? હા એનો મોકલો. તમારા 2 જણાનો બધા ફોટો મોકલી દઈશ અને તમે રાજી ખુશીથી તમે શાંતિથી રહેજો. એવું અત્યારે ઓડિયો મેં ચડાવીશું. હા તો કાંઈ નહીં. પાછું મને કહેજો કે હું મારે કરવાનું છે એમ. બરાબર? હું તમારા વાટે છું. બેન કાંઈ નહીં. તારા ઘરે વહી જા. વહી જાવ ને તો કઈ ટેન્શન કઈ પ્રોબ્લેમ જેવું તો કઈ કાંઈ નહીં. કોઈ જાતનું ટેન્શન નહીં. એનું કારણ છે કે ઈ તમે તમારી જે ઈચ્છા હોય તમે રહી શકો છો. અને પૈસા લેતી દેતી છે ઈ ગેરકાનૂની બાબત છે. બાકી તમારી માથે કેસ ન કરીએ. કેમ કે ઈ તમારો અંગત મામલો હોય એને કઈ લેવા દેવા નથી. બાકી તારું જીવન તું તારે જ્યાં જીવવું હોય ત્યાં જીવી શકો છો. એવી કાયદા મુજબ હું તને સલાહ આપું છું. કેસ ન થાય ઈ તને કહું. હા કેસ નો થાય એ વાત બરાબર. પણ પછી હમણાં 5મા મહિનામાં મારી નણંદના લગ્ન લેવાના છે. પછી લગ્ન બાબતથી પછી હું અટવા એવી રીતે ન થવું જોઈએ. હું ત્યાં જાઉં પછી મારા હાહરિયા લોકો મને બોલે કે તારા વચ્ચે લગ્ન ખરાબ થયું. તમે આખી વાત સમજતા નથી. ઈ તમારો અંગત મામલો. તને તારા જીવન પૂરતી હું તને તારા કાયદા મુજબ તને સલાહ દઉં છું કે ઈ તમારે ઘરે રાંધવામાંથી બાંધો ઈ જવાબદારી મારી ન હોય. હા એ વાત બરાબર. તમે શામાંથી ગાંઠિયામાંથી બાંધો ઈ હું તને ન કહી શકું. કેમ કે અમે જાહેર જીવનની વાત કરી છે.
હા એ વાત બરાબર તમારી, એ વાત હું માનું છું, પણ મારા તું ઘરના અત્યારે લોકોને કહે આવી છે બધી મારી સાંભળી લે, અત્યારે જે ફોન કર્યો પાયલબેન એ તમે એવું કીધું કે મારી માની પૈસા 2 લાખ દે તો ત્યાં મોકલે તો લગ્ન કરી દે ને આવી તારી મેટરમાં તે મને ફોન કર્યો. હા 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 એવી કોઈ જોગવાઈ નથી કે ભાઈ તમારે પૈસા દે તો તારે તારી રીતે તારું જીવન ત્યાં જાતું હોય ને તને એમ થાય કે મારા એવડાય મારા જે મારો ઘરવાળો છે એને લાગી ગયું છે ને મારે એની ભેગું રહેવું છે, હા હા તો તારા બસ મારે સસરા એમ જ. માથે ને તારી સાહુ માથે ને એની માથે કેસ નથી થતો એ હું તને કાયદા મુજબ સલાહ આપું છું. હા 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 સમજાઈ ગયું સમજાઈ ગયું. નંબર બીજો, પછી તમારી ત્યાં નણદુમાન કાંઈ રાંધવામાંથી બાધો ઈ મારે તમને કહેવાનું ન હોય. હા હા એ હું સમજુ છું, એની ઈ મારામાં કાંઈ ન આવે. કાલ તો પછી કાલે તમે રાંધવામાંથી કાંઈ બધો બેઠા હો ને કે મનસુખભાઈ અમે તમે કીધું એમ કર્યું હતું એનો જવાબદાર અમે કોઈ ન હોય. હા હા એ બાબતથી હું તમ તારા માનું છું, એ વાત હું તમને નથી કહેતી. મારા ઘરના લોકો કાલ ત્યાં આવીને ડખો કરે ને કાલ લગન બગન કાંઈક બગડે એ બાબતથી હું તમને કહું છું. બીજું કાંઈ ન થઈ શકે. ડખા બખાનું કાંઈ નથી. ડખા કરે તો પોલીસ છે, ફરિયાદ થઈ શકે. હા હા, હા કોઈ આ ભારત દેશની અંદર કોઈનો સ્વતંત્ર અધિકાર છે એ છીનવવાની કોશિશ કરે તો એની માટે કેસ થાય. હા હા તો એ બાબતથી કઈ નહીં થાય ને, મારું એમ કહેવાનું છે. બેન હું એમ કહું છું તમે કોકને જઈને સરી મારી દો તમારી માં કેસ થાય, એમાં હું મનસુખભાઈ ફોન કરો તો બચી ન શકો. હા તો કઈ નહીં હાલો. હા, તમે કોકને માથામાં બળીઓ મારી લ્યો તો એ લાગે તો સીધો જ કેસ થાય, એમાં મનસુખભાઈ ફોન કરીએ ભેગું ન થાય. હા એ વાત તો બરાબર છે શાંતિથી તમારી. જીવો તો શાંતિ રહે, અશાંતિ ફેલાવો તો ગેલ ભેગા થાય. બસ આટલી જ વાત છે. તો હું એના હારે રહી શકું ને અત્યારે? તો મને કોઈ કઈ રોકી શકે તો નહીં અત્યારે? નહીં કોઈ રોકી ન શકે. હું અત્યારે મારા બેન ના ઘરે રહું છું, હું મારા મમ્મી ના હારે નથી રહેતી, કેમ કે મારા મમ્મી લોકો તારે એમાં હેરાન થવાની જરૂર નથી, એમાં કઈ ઓલું નથી. તમે ક્યાંય બેન ના ઘરે રહે, મોહન ઘરે મોહીન ઘરે રહે, એના કોઈ મતલબ નથી. તારે મતલબ તમારો, તમે તમારા ઘરે તમે જવા માંગો છો તો વિયા જાઓ. એમાં કેસ થતો નથી. બાકી 17 વર્ષની હો, તારી ઉંમર નાની હોય, તારી માં કેસ કરે તો બધા ગલાઈ જાય. હા તો વાંધો નહીં. તારી ઉંમર કેટલી છે? મારી 22 વર્ષ. બસ તો એમાં કઈ થાય નહીં. ઓકે, વિયા જાઓ. જ્યાં તારા ઘરવાળા પાસે વહી જાય ને એની સેવા કરીને ખાવ મજા કરો.